ગુજરાતી નિબંધ જીવનમાં શિસ્તનું મહત્ત્વ. જીવનમાં શિસ્તનું મહત્ત્વ. શિસ્ત એટલે નિયમ અનુસારના વાણી અને વર્તન. શાળાઓ, કચેરીઓ, પુસ્તકાલયો, કારખાના, બગીચા, લશ્કર, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો વગેરે દરેક ક્ષેત્રમાં શિસ્ત અનિવાર્ય છે. શિસ્ત વિના શાળા ન ચાલી શકે. શિસ્ત વિના લશ્કર ન નભી શકે. શિસ્ત વિના બસ સ્ટેશને, રેલવે સ્ટેશને તેમજ સિનેમાગૃહોમાં અવ્યવસ્થા ઊભી થઈ જાય. બસ આવતા બધા મુસાફરો હારમાં ઊભા રહીને શાંતિથી બસમાં ચડવાને બદલે ધક્કામુક્કી કરીને બસમાં ચડવા જાય તો ઘણી અવ્યવસ્થા ઊભી થાય. બાળકો અને ઘરડાં બસમાં ચડી જ ન શકે. ધક્કામુક્કીમાં કોઈને ઈજા થાય, કોઈનું ખિસ્સું કપાઈ જાય. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ન હોય તો શાળામાં અવ્યવસ્થા ઊભી થાય. લશ્કરના સૈનિકોમાં શિસ્ત ન હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય. પરદેશી આક્રમણ સામે દેશને યોગ્ય રક્ષણ ન આપી શકાય. કચેરીઓમાં શિસ્તનો અભાવ હોય તો લોકોના કામોનો સમયસર નિકાલ ન થઈ શકે. શિસ્તના બે પ્રકાર છે: સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગર નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પાડવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. તેમાં ચૂક થાય તો શિક્ષા અને દંડ ભોગવવા પડે છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. મારે સારા ખેલાડી થવું છે એ માટે હું મારી જાતે જ શિસ્તનું પાલન કરીશ. હું મારી જાતે જ સવારે વહેલો ઊઠીશ. મને કોઈએ જગાડવો પડશે નહીં. હું કસરત કરીશ. કસરત કરવા માટે મને કોઈ દબાણ કરશે નહીં. હું રમતના નિયમોનું પાલન કરીશ. રમતા ઈજા થશે તો મને તેનું દુઃખ નહીં થાય. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો આપણે રેલવે સ્ટેશને, બસ સ્ટેશને હારમાં ઊભા રહીશું. હારમાં ઊભા રહેવામાં આપણને
શરમ કે સંકોચ નહીં થાય. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. આપણે બીજાની સગવડનો પણ વિચાર કરતા થઈશું. દેશમાં આવી શિસ્ત હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. સ્વયંશિસ્ત ન હોય તો સંસ્થાનું સંચાલન કરવા અને વ્યવસ્થા જાળવવા માટે કડક શિસ્ત લાદવી પડે છે. ગેરશિસ્ત આચરનારને શિક્ષા કે દંડ કરવામાં આવે છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે. આપણે શિસ્તનું મહત્ત્વ સમજીએ અને સ્વયંશિસ્ત આચરીએ. Thank you friends. Please like, share and subscribe.